વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આ ચેપ્ટર 1નો નેક્સ્ટ ટોપિક છે દ્વિક્રિયા, જેને બાઇનરી ઓપરેશન કહેવાય છે. દ્વિક્રિયા એટલે શું? દ્વિક એનો અર્થ બે થાય. કોઈ પણ ગણ લેવાનો અને એ ગણના બે ઘટકો પર કોઈક ક્રિયા કરવાની. હવે એ ક્રિયા તરીકે આપણે સાધારણ સમજૂતી મેળવવી હોય તો એ સરવાળાની ક્રિયા હોઈ શકે, બાદબાકીની ક્રિયા હોઈ શકે, ભાગાકાર છે, ગુણાકાર છે, વગેરે વગેરે ક્રિયાઓ આપણે જોઈએ છે. હવે દ્વિક્રિયા એનો અર્થઘટન કેમ કરીને કરવું તો એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે 1 અને 2 છે, બે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આ બે પ્રાકૃતિક સંખ્યાઓ પર આપણે સરવાળાની ક્રિયા લઈએ, અર્થાત આ બે ઘટકોનો સરવાળો કરીએ તો 1 + 2 = 3. અને 3 એ પ્રાકૃતિક સંખ્યા છે, અર્થાત બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર? એટલે એનો અર્થ એ કે જે સરવાળાની ક્રિયા છે, આ સરવાળાની ક્રિયા બે ઘટકો પર, એટલે એ દ્વિક ક્રિયા છે. કેમ? તો અહીંયા આ બે ઘટકોનો સરવાળો મળતા જે પરિણામ મળે છે એ પરિણામ પણ એ જે તે ગણમાં જ હોવું જોઈએ. હવે આપણે આ જ બે ઘટકો માટે ધારો કે બાદબાકીની ક્રિયા લઈએ તો બાદબાકીની ક્રિયા માટે 1 - 2 કરીએ, દેટ ઇઝ -1. હવે -1 જવાબ તો મળે છે, પણ આ -1 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, સો ઇટ ઇઝ ડઝ નોટ બિલોંગ ટુ n છે. એટલે એનો અર્થ એ કે આ ગણ n પર બાદબાકીની ક્રિયા એ દ્વિક ક્રિયા ન થાય. એ જ રીતે આમાં આપણે ગુણાકાર લેવો હોય તો પણ સમજી શકીએ છીએ. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર કરો તો એ પ્રાકૃતિક સંખ્યા જ મળે. એટલે ગુણાકારની ક્રિયા એ દ્વિક ક્રિયા છે. પણ જો ભાગાકાર લઈએ તો ના થઈ શકે. સપોઝ આ બેનો ભાગાકાર લઈએ, 1/2 કરો તો 1/2, દેટ ઇઝ 0.5, અને એ ડઝ નોટ બિલોંગ ટુ n છે. એટલે એ ભાગાકારની ક્રિયા એ દ્વિક ક્રિયા નથી. મિત્રો, હવે આપણે એની જે વ્યાખ્યા છે એ સમજવા પ્રયત્ન કરીએ. વ્યાખ્યા કંઈક આ પ્રકારે કરી છે: ગણ એ ઉપર દ્વિક ક્રિયા સ્ટાર, આને નોટેશન આપી છે સ્ટાર નોટેશન. એ દ્વિક્રિયાનું નોટેશન સ્ટાર તરીકે સરવાળો હોઈ શકે, બાદબાકી કોઈ પણ ક્રિયા હોઈ શકે. એ આ વિધેય છે, સ્ટાર એ વિધેય છે. હવે વિધેય વિશિષ્ટ પ્રકારનું વિધેય લીધું છે. આપણે એફ લે છે, એફ ફ્રોમ પ્રદેશથી સહપ્રદેશ. અહીંયા થોડુંક અલગ પ્રકાર છે. સ્ટાર એફની જગ્યાએ આપણે સ્ટાર કહીશું. સ્ટાર ફ્રોમ A × A, એટલે કે ગણ એનો એ જ સાથેના કાર્તિજીય ગણનો ગુણાકાર. આ સ્પેશિયલ છે, આ જ રીતે હોવું જોઈએ. 2A પ્રદેશ તરીકે A × A, એટલે કે ક્રમયુક્ત જોડ આવે. A × Aની ક્રમયુક્ત જોડનો ઘટક થી A છે. આપણે એટલે કે આ દ્વિક્રિયા માટે આપણે પ્રદેશની અંદર ઘટક લઈએ A, B અને તેના ઉપર સ્ટાર એપ્લાય કરો, એટલે f(x) લખીએ છીએ તે રીતે ને A*B વડે દર્શાવીએ છીએ. તો આ જે છે સ્ટાર ઓફ ઓર્ડર પેર A, B, એની જગ્યાએ આપણે A*B વડે દર્શાવવું છે. અને A*B એટલે કોઈ પણ, ધારો કે અહીંયા આપણે આગળ એક્ઝામ્પલ જોયો હતો કે 1 + 2, તો સ્ટાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ લઈ શકાય, અથવા તો 1 - 2, તો સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 1 - 2 એ રીતે ગણી શકાય. એટલે સ્ટારની જગ્યાએ પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર કંઈ પણ હોય શકે ક્રિયા. તો એ પ્રમાણે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત થાય. એટલે અહીંયા આ સમજી શકીએ છીએ, પ્રદેશની અંદર ક્રમયુક્ત જોડ લેવાની અને એ ક્રમયુક્ત જોડનું જે પણ પરિણામ સ્ટાર દ્વારા મળતું હોય એ ક્યાં મળવું જોઈએ? તો ગણ એની અંદર, એની બહાર જઈ શકીએ નહીં. એટલે જો એની બહારનો કોઈ ઘટક મળતો હોય તો એ દ્વિક ક્રિયા થશે નહીં, તેવું આપણે સમજી શકીએ છીએ. હવે આપણે એક્સરસાઇઝ 1.4ના એક્ઝામ્પલ દ્વારા સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરવા માટેના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે સ્ટાર Z+ પર A*B = A - B દ્વારા વ્યાખ્યાયિત છે. Z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અને તેમાં Z+ એટલે માત્ર અનઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એવું આપણે અર્થઘટન કરીશું. તો તેના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટાર Z+ પર A*B = A - B દ્વારા વ્યાખ્યાયિત છે. અર્થાત અહીંયા આગળ શું કરવાનું છે? તો Z+ પરના બે ઘટકો લેવાના અને તેની બાદબાકી કરવાની. તો તેના માટે સિમ્પલ બે ઘટકો લે. 1, 2 બિલોંગ્સ ટુ Z+ માટે 1 * 2 કરીએ તો 1 - 2 થાય, ઇઝ ઇક્વલ ટુ -1. આપણે Z+ લીધા છે. Z+ એટલે અનઋણ પૂર્ણાંક સંખ્યા, એટલે ઋણ ન હોઈ શકે. બરાબર?
પણ અહીંયા આગળ આપણે આ 1*2 કરીએ છીએ તો જોઈ શકીએ છીએ કે અહીંયા એનો આન્સર છે -1 મળે છે. સ્ટાર સિમ્પલ છે. અહીંયા આ a બરાબર 1 લેવાના છે ને b બરાબર 2 લેવાના છે. એટલે આની અંદર એની જગ્યાએ 1 ને b બરાબર 2 મૂકો અને પછી એને સિમ્પ્લિફાઈ કરો તો આપણને આન્સર -1 મળે છે. અહીંયાથી તો આપણે જાણીએ છીએ 1 - 2 = -1 વિચ ઇઝ ડઝ નોટ બિલોંગ ટુ ઝેડ પ્લસ થાય છે. એટલે એનો અર્થ એ કે આ ક્રિયા કરવાથી આપણને જે પરિણામ મળે છે એ ઝેડ પ્લસમાં આવતું નથી અને તેથી ઝેડ પ્લસ પર આ સ્ટારની ક્રિયા એટલે કે બાદબાકીની ક્રિયા એ દ્વિક ક્રિયા નથી. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર ઝેડ પ્લસ પર a સ્ટાર b = a * b દ્વારા વ્યાખ્યાયિત છે. અર્થાત અહીંયા શું કરવાનું છે તો અનઋણ પૂર્ણાંક સંખ્યાઓના ગણના જે ઘટકો છે તે પૈકી 2 ઘટકો લેવાના અને તેનો અહીંયા a * b છે એટલે ગુણાકાર. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ થાય, બરાબર છે. તો અહીંયા પૂર્ણાંકની જગ્યાએ પર્ટિક્યુલરલી લીધો છે ઝેડ પ્લસ, તો ઝેડ પ્લસના 2 ઘટકોનો ગુણાકાર ઝેડ પ્લસમાં આવવાનો જ છે. એટલે એનો અર્થ એ કે અહીંયા કોઈપણ ઘટક માટે આ એ બી જે ગુણાકાર મળશે a * b એ હંમેશા ઝેડ પ્લસનો કોઈ ઘટક હશે ને હશે જ. એટલે એનો અર્થ એ કે અહીંયા આ જે સ્ટાર ક્રિયા છે દ્વિક ક્રિયા એ દ્વિક ક્રિયા થશે. પછી ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે. સ્ટાર આર પર a સ્ટાર b = શું કરવાનું છે? a સ્ટાર બીમાં તો પહેલો ઘટક લેવાનો છે અને તેના ગુણ્યા બીજા ઘટકનો વર્ગ કરવાનો. હવે આ સ્ટાર પ્રોસિજર જે પ્રોસેસ હશે, જે પણ ઓપરેશન હશે એ ઓપરેશન આપણે સમજતા શીખવું પડશે. અહીંયા અર્થઘટન કેમ કરવાનું તો a એટલે પહેલો ઘટક, તો પહેલો ઘટક જેમનો તેમ લીધો છે, પછી ગુણ્યા બીજા ઘટકનો વર્ગ કર્યો છે. સો b² એટલે પહેલો ઘટક ગુણ્યા બીજા ઘટકનો વર્ગ દ્વારા વ્યાખ્યાયિત છે. તો સિમ્પલી અહીંયા પણ ઓબ્વિયસલી સાચી જ વાત છે કે આ 2 ઘટક લો, આ પણ વાસ્તવિક સંખ્યા છે ને આ પણ વાસ્તવિક સંખ્યા છે. તો 2 વાસ્તવિક સંખ્યાઓ b² તો વાસ્તવિક સંખ્યાનો વર્ગ વાસ્તવિક સંખ્યા જ થશે અને તેનો ગુણાકાર વાસ્તવિક સંખ્યા સાથે જ કરવાનો છે. તો ફરીથી પાછા અહીંયા પણ a * b² એટલે એ પણ 2 વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર જ થાય છે, એટલે એ પણ દ્વિક ક્રિયા થશે. હવે ચોથું એક્ઝામ્પલ છે. સ્ટાર ઝેડ પ્લસ પર a સ્ટાર b = mod of a - b દ્વારા વ્યાખ્યાયિત. આ પહેલા એક્ઝામ્પલમાં થોડુંક સુધારો કરીને મૂક્યો છે તો આખો અર્થ બદલાઈ જશે. હવે શું થાય છે તો અહીંયા આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું, આપણે સાબિત કર્યું કે 1*2 લીધા તો -1 થતા હતા. હવે શું કરવું, તે જે આન્સર આવે એનો ફરી પાછો માનાંક લેવાનો. માનાંક લેશો એટલે શું થશે? ઋણ સંખ્યા હશે એ ધન થઈ જવાની. તો એનો અર્થ એ કે કોઈપણ ઘટક માટે આપણને ક્યાં ઘટક મળી જશે? ઝેડ પ્લસમાં મળી જ જશે. એટલે એનો અર્થ એ કે આ રીતે જો a - bનો માનાંક આપણે લઈ લઈશું a સ્ટાર b એટલે કે આ બેના તફાવતનો માનાંક લેશો એટલે એ ઋણ સંખ્યા ધન થઈ જ જશે. એટલે અહીંયા આ જે સ્ટાર છે એ પણ દ્વિક ક્રિયા થવાની છે. અને પાંચમું એક્ઝામ્પલ. સ્ટાર ઝેડ પ્લસ પર a સ્ટાર b = a દ્વારા વ્યાખ્યાયિત થાય છે. શું કરવાનું? તો a સ્ટાર બીમાં શું થાય છે? પહેલો ઘટક પાછો આપી દે છે એટલે કે a સ્ટાર બીમાંથી પ્રથમ ઘટક છે એ આપણો આન્સર છે. હવે ઓબ્વિયસલી a અને b ક્યાંથી લેવાના? ઝેડ પ્લસમાંથી લેવાના, બરાબર છે. અને આપણને જે પરિણામ મળે છે એ ક્યાંથી લીધેલું છે? તો ઘટક છે એ ઝેડ પ્લસનો જ ઘટક છે. એટલે આ ધીસ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થવાના જ છે એ. સો આ સ્ટાર પણ દ્વિક ક્રિયા થઈ જશે. હવે આપણે દ્વિક ક્રિયા માટે એના 4 જે નિયમો છે એ નિયમો તરફ આગળ જઈએ. તો પહેલો નિયમ છે ક્રમનો નિયમ, અથવા તો સ્ટાર જે દ્વિક ક્રિયા છે એ સમક્રમી છે એવું કેમ કરીને કહી શકાય? તો તેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જો પ્રત્યેક a, b બિલોંગ્સ ટુ X, એટલે હવે અહીં આગળ આપણે X પરની દ્વિક ક્રિયાની ચર્ચા કરીશું. તો તેના માટે a સ્ટાર b = b સ્ટાર a હોય તો ગણ X પરની દ્વિક ક્રિયા સ્ટાર સમક્રમી કહેવાય છે. ટૂંકમાં ક્રમ બદલો તો પણ જવાબ તેનો તે જ, આપણને જે પરિણામ મળે છે તે પરિણામ તેનું તે જ રહેતું હોય તો એ દ્વિક ક્રિયા સમક્રમી છે એવું કહી શકાય. હવે આ એક્ઝામ્પલ સમજવું હોય તો આપણે સિમ્પલી સરવાળાની ક્રિયા લઈએ n પર, 1 + 2 કરીએ અને 2 + 1 કરીએ, બંનેનો જવાબ સેમ જ આવવાનો છે. તો સરવાળાની ક્રિયા છે એ
સમક્રમી છે એવું કહેવાય, પણ બાદબાકી નહીં કહી શકાય, કારણ કે બાદબાકી માટે આપણે ધારો કે ઝેડ પર બાદબાકી લઈએ તો 1 અને 2ની બાદબાકી 1 - 2 લો તો 1 - 2 ઇઝ -1, અને 2 - 1 કરો તો 1 આવે છે, એટલે ક્રમ બદલો તો આન્સર બદલાઈ જાય છે, તો એ સમક્રમી કહી શકાય નહીં. હવે બીજી વ્યાખ્યા પર જઈએ. હવે બીજી વ્યાખ્યા છે જૂથના નિયમ માટે છે. તો જૂથના નિયમ માટે આપણે સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ દ્વિક ક્રિયા લીધી છે, અને આ દ્વિક ક્રિયા માટે આપણે 3 ઘટકો ગણ એના લઈએ, એ બી સી બિલોંગ્સ ટુ એ, અને તેના માટે જો એ ઇન્ટુ બ્રેકેટ એ સ્ટાર બી બ્રેકેટ ઓવર સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર ઇન્ટુ બ્રેકેટ બી સ્ટાર સી. ટૂંકમાં અહીંયા બે જૂથ કર્યા છે. પહેલાં એ ને બી સાથે દ્વિક ક્રિયા કરી છે, અને પછી એનું પરિણામ જે આવે તેની દ્વિક ક્રિયા સી સાથે કરવાની, અથવા પહેલાં બી અને સીના જૂથ, બી અને સીનું જૂથ લઈ અને તેની સાથે દ્વિક ક્રિયા કરીને પછી જે પરિણામ મળે તેનું એ સાથે દ્વિક ક્રિયા કરવાથી આપણને બંને આન્સર સરખા મળે. તો એનો અર્થ એ કે સ્ટારમાં જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 2 પર જે નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં. જો તે દ્વિક્રિયા હોય તો એ સમક્રમી છે કે નહીં, અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. તો ઝેડ લીધા છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક, આ 3 પ્રકારની સંખ્યાઓ આ ગણની અંદર આવે, અને તેના માટે આપણે કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓ લેવાની અને તેની બાદબાકી કરવાની છે. હવે મિત્રો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી એ પૂર્ણાંક સંખ્યા જ થાય. એટલે એનો અર્થ એ કે અહીંયા જે આ સ્ટાર છે એ દ્વિક ક્રિયા થઈ જ જાય છે, જે તમે ઇઝીલી સાબિત કરી શકો છો. હવે આપણે એ સમક્રમીને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તેના પર જઈએ. તો પહેલું છે ક્રમનો નિયમ. તો આપણે 2 પૂર્ણાંક સંખ્યા 1, 2 બિલોંગ્સ ટુ ઝેડ માટે 1 * 2 કરીએ તો 1 * 2 ઇટ ઇઝ 1 - 2 થાય, અને 1 - 2 ઇઝ ઇક્વલ ટુ -1 થાય છે. હવે ક્રમ બદલીને 2 * 1 લઈએ તો શું થશે? 2 - 1 થાય, અને એનો આન્સર 1 આવે. તો અહીંયા 1 * 2ની વેલ્યુ -1 છે, અહીંયા વેલ્યુ 1 છે, એટલે એનો અર્થ છે કે આ બંને ભિન્ન છે. એટલે આમ 1 * 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 * 1 હોવાથી દ્વિક્રિયા સ્ટાર સમક્રમી નથી. જૂથના નિયમ માટે પણ જઈએ. તો જૂથના નિયમ માટે જુઓ, આપણે 3 ઘટકો ઝેડમાં લઈએ 1, 2 અને 3, અને તેના માટે આ રીતે પહેલાં 1 અને 2નું જૂથ બનાવીએ, અને પછી તેની ક્રિયા કરીને તેની સ્ટાર 3 સાથે લઈએ. તો પહેલાં 1 * 2 કરીએ તો 1 * 2 ઇટ ઇઝ -1 - 2, અને સ્ટાર 3 પહેલાં કૌંસમાં જે ક્રિયા છે એ પૂર્ણ કરીએ આપણે. તો આનો આન્સર છે -1 થાય છે, સ્ટાર 3. હવે -1 સ્ટાર 3 એટલે આ બેની ફરી પાછી બાદબાકી, સો -1 - 3 એનો આન્સર ઇઝ -4 આવશે. અને હવે 2 અને 3નું જૂથ બનાવીએ અને તેના માટે દ્વિક ક્રિયા લઈએ તો શું થાય છે? તો 1 તેમના તેમ, 1 સ્ટાર તેમના તેમ, 2 * 3 તો 2 - 3 થશે, તેનો આન્સર આવશે -1. અને ફરી પાછા 1 સ્ટાર ધીસ સ્ટાર ધીસ, સ્ટાર એટલે તે બે વચ્ચે માઇનસ મૂકી દો, સો 1 - -1, સો 1 + 1 થઈ ગયા, 1 + 1 દેટ ઇઝ 2. તો અહીંયા આન્સર આવે છે -4, અહીંયા આન્સર આવે છે 2. એટલે 1 અને 2 પરથી આ જે છે 1 * 2 બ્રેકેટ ઓવર સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર ઇન્ટુ બ્રેકેટ 2 * 3 હોવાથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતી નથી. તો અહીંયા જે સ્ટાર આપણને આપ્યું છે ઝેડ પર એ સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી પ્લસ 1. હવે આ દ્વિક ક્રિયા છે કે નહીં એ તો અહીંયા છે આપણે સમય સંખ્યાઓનો ગણ છે ક્યુ, અને સમય સંખ્યાઓ માટે સ્ટાર જે દ્વિક ક્રિયા છે કેમ કરીને લેવાની છે? તો આ પહેલાં બંને ઘટકોનો ગુણાકાર, એટલે 2 સમય સંખ્યાઓના ગુણાકાર, સો એ ઇન્ટુ બી, અને તેમાં 1 ઉમેરી દેવાનો, એવું અર્થઘટન થાય. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ 2 સમય સંખ્યાનો ગુણાકાર એ સમય સંખ્યા જ થાય, અને તેમાં 1 ઉમેરો તો એ સમય જ રહેવાનું છે, સમય 1 પણ સમય જ છે. ટૂંકમાં આ જે છે દ્વિક ક્રિયા થશે. તો હવે આપણે સમક્રમીને જૂથના નિયમ માટે જઈએ.
તો ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ બી પ્લસ 1 છે. તો સ્ટાર એ દ્વિક્રિયા છે. તો ક્રમના નિયમ માટે ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ ક્યુ માટે આપણે એ સ્ટાર બી લઈએ તો એ સ્ટાર બી એટલે એ અને બીનો ગુણાકાર વત્તા 1. સો એ ઇન્ટુ બી પ્લસ 1 થાય. હવે એ ઇન્ટુ બી લખો કે બી ઇન્ટુ એ લખો એક જ વાત છે. તો એ બીની જગ્યાએ આપણે બી એ કરી દઈએ તો એ પણ સાચું જ છે અને તેમાં એક ઉમેર્યા છે. સો ઇટ ઇઝ પ્લસ 1. બરાબર. હવે જો એ સ્ટાર બી હોય તો શું લખીએ છીએ આપણે? પહેલાં એ, પછી ગુણ્યા બી અને પછી પ્લસ 1 કરીએ છીએ. બરાબર છે. તો બી ઇન્ટુ એ પ્લસ 1 એનો અર્થ શું થાય? તો બી સ્ટાર એ થઈ જાય. તો આપણે જોઈએ છે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ થઈ જાય છે. એટલે એનો અર્થ છે કે સ્ટાર જે છે એ સમક્રમી છે. હવે આપણે જૂથનો નિયમ લઈએ. તો જૂથના નિયમમાં 3 ઘટકો આપણે લઈએ. 1, 2, 3 બિલોંગ્સ ટુ ક્યુ લઈએ. તો તેના માટે 1 સ્ટાર 2 ઇન્ટુ બ્રેકેટ સ્ટાર 3 ઇક્વલ્સ ટુ, તો આપણે કૌંસની અંદર જે 2 ઘટકો છે તેના માટે પહેલાં સ્ટાર ક્રિયા લઈએ તો શું થશે? તો આ બેનો ગુણાકાર પ્લસ 1. સો 1 ઇન્ટુ 2 પ્લસ 1 કરવાના અને સ્ટાર 3 બહાર છે તેમના તેમજ. તો આપણને અહીંયા સિમ્પ્લિફાઈ કરતાં 3 સ્ટાર 3 મળશે અને 3 સ્ટાર 3 માટે ફરીથી પાછી એ જ પ્રોસેસ, આ બેનો ગુણાકાર પ્લસ 1. સો 3 ઇન્ટુ 3 પ્લસ 1 દેટ ઇઝ 10 આન્સર થશે. અને હવે આપણે જૂથ બદલીએ. સો 1 સ્ટાર ઇન્ટુ બ્રેકેટ 2 સ્ટાર 3 લઈએ તો ફરી પાછા 2 સ્ટાર 3 માટે વ્યાખ્યા. સો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 પ્લસ 1 થાય. બરાબર. 1 સ્ટાર જેમના તેમ અને બ્રેકેટમાં પ્રક્રિયા કરીએ તો આપણને આન્સર 2 ઇન્ટુ 3 પ્લસ 1 દેટ ઇઝ 7 થઈ જશે. સો 1 સ્ટાર 7 થાય. અને 1 સ્ટાર 7 માટે ફરી પાછી જ પ્રોસેસ કરીએ તો આપણને આન્સર 8 મળે છે. તો એક નંબરમાં આપણને આન્સર 10 મળે છે અને નંબર 2ની અંદર આન્સર 8 મળે છે. બંને ડિફરન્ટ છે. સો 1 અને 2 પરથી ઇન્ટુ બ્રેકેટ 1 સ્ટાર 2 બ્રેકેટ ઓવર સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર ઇન્ટુ બ્રેકેટ 2 સ્ટાર 3 હોવાથી દ્વિક્રિયા સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આ કેસ એવો છે કે જેમાં કર્મનો નિયમ આવે છે પણ જૂથના નિયમનું પાલન થતું નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 પર જે ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 2. તો બે સમી સંખ્યાઓ પર દ્વિક્રિયા કંઈક આ પ્રકારે છે કે બંનેનો ગુણાકાર કરીને તેના ભાગ્યા 2 કરી દેવાના. તો એ છે એ ઓબ્વિયસલી દ્વિક્રિયા થવાની જ છે. હવે સીધા આપણે ક્રમના નિયમ પર જતા રહીએ. અહીંયા ગુણાકાર જ છે. 2 ઘટકોનો ગુણાકાર ને તેના ભાગ્યા 2 કરવાનો છે. એટલે ગુણાકાર તો સમક્રમી જ છે. એટલે અહીંયા સ્ટાર જે છે એ સમક્રમી થઈ જશે. ઇઝીલી ચેક કરી શકાય. સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 2. તો એ ઇન્ટુ બી છે. એ બી બાય 2 હોય તો એ સ્ટાર બી લખાય. તો આપણે એને બીનો ક્રમ બદલી કાઢીએ. બી ઇન્ટુ એ બાય 2 કરી દઈએ તો બી સ્ટાર એ થઈ જાય. સો ઇટ ઇઝ સમક્રમી છે. જૂથના નિયમ માટે જઈએ તો જૂથના નિયમ માટે પણ સિમિલર જ થશે. અહીંયા શું કરવાનું છે? તો ગુણાકાર ભાગ્યા 2 કરવાનું છે. એટલે 2 વખત સ્ટાર એપ્લાય થાય છે એટલે ભાગ્યા 2 વાર થાય એટલે છેદમાં 4 આવશે બંને જગ્યાએ. જોઈએ એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ પહેલાંના કૌંસ માટે એ બી બાય 2 સ્ટાર સી. ફરી પાછો આની પર સ્ટાર એપ્લાય થાય છે એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા 2. સો એ બી બાય 2 ઇન્ટુ સી બાય 2. અંશનો છેદમાં જતો રહે એટલે 2 ગુણ્યા 2 4 થઈ જાય અને અંશના 3 પદો છે એનો ગુણાકાર થઈ જાય. સિમિલરલી અહીંયા પણ જોઈએ એ સ્ટાર બી ઇન્ટુ બ્રેકેટ બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી એટલે બીસી બાય 2 અને ફરી પાછા આ 2 વચ્ચે સ્ટાર એટલે 2નો ગુણાકાર ભાગ્યા 2. તો ધીસ ઇન્ટુ એ ઇન્ટુ બીસી બાય 2 અને તેના ભાગ્યા 2. તો આ છે 2 છેદમાં જતા એટલે 2 ગુણ્યા 2 4 થઈ જાય એબીસી. તો બંને સિમિલર છે. સો એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ એ સ્ટાર બ્રેકેટ બી સ્ટાર સી હોવાથી સ્ટારમાં જૂથના નિયમનું પાલન થાય છે. બીજો સરસ મજાનો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 4. ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 2 એ બી 2ની ઘાત છે એ ગુણ્યા બી. એટલે કે આ 2 ઘટકો એ સ્ટાર બી છે એને શું કરવાનું? તેનો ગુણાકાર કરીને ક્યાં લેવાના? 2ની ઘાતમાં લઈ લેવાના. બરાબર. તો ક્રમનો નિયમ જોઈએ. અહીંયા સ્ટાર છે દ્વિક્રિયા થશે જ કારણ કે 2 અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે અને તેનો ગુણાકાર કરીને તેની એ જે ગુણાકાર છે એની 2ની ઘાતમાં લખવાનો. એ પૂર્ણાંક સંખ્યા થવાની છે એટલે એ દ્વિક્રિયા છે. ક્રમનો નિયમ તો ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે આપણે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો એ સ્ટાર બી એટલે એ ને બીનો ગુણાકાર ક્યાં મૂકવાનો? 2ની ઘાતમાં. સો 2 એ બી. બરાબર. તો આના પરથી આનું અર્થઘટન શું થાય? 2 એ બી એટલે કેટલા? તો 2 એ બી એટલે એ સ્ટાર બી થાય.
બરાબર છે. તો હવે આપણે અહીંયા આગળ આ છે એ ગુણ્યા બી છે, એ ગુણ્યા બી લખો કે બી ગુણ્યા એ લખો, એક જ વાત છે. તો આપણે એ ગુણ્યા બીની જગ્યાએ બી ગુણ્યા એ કરી દઈએ. તો જો બી ઇન્ટુ એ કરી દઈએ તો શું થઈ જશે? બી સ્ટાર એ. તો એનો અર્થ થાય કે સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે જઈએ તો જૂથના નિયમ માટે 3 ઘટકો ઝેડ પ્લસમાં લીધા છે. તેના માટે 1 સ્ટાર 2 ઇન્ટુ બ્રેકેટ છે અને સ્ટાર 3 લઈએ. તો પહેલાં બ્રેકેટ માટે પ્રોસેસ કરીએ તો શું કરવાનું? 1 ગુણ્યા 2 ક્યાં લેવાના? 2ની ઘાતમાં. તો 2 ઇન્ટુ 2 લીધા છે અને સ્ટાર 3 તો અહીંયા થઈ જાય 2ની 2 ઘાત. 1 ઇન્ટુ 2 એટલે 2, બરાબર. 2ની 2 ઘાત એટલે 4. 4 સ્ટાર 3 અને 4 સ્ટાર 3 એટલે ફરી પાછા શું? 2⁴ ઇન્ટુ 3. સો ઇટ ઇઝ 2⁴12. અને બીજી બાજુએ અહીંયા 1 સ્ટાર 2 સ્ટાર 3 લઈએ તો 1 સ્ટાર ઇન્ટુ બ્રેકેટ 2 ઇન્ટુ 3 2ના પાવરમાં લેવાના છે. 2⁵2 ઇન્ટુ 3 એટલે કે 2ની 6 ઘાત અને 2ની 6 ઘાત એટલે 64. સો 1 સ્ટાર 64. તો 1 સ્ટાર 64 એટલે 2⁴1 ઇન્ટુ 64 એટલે કે 2ની 64 ઘાત થાય. તો નંબર 2. એક નંબર કહે છે 2ની 12 ઘાત આવે છે અને બીજા નંબરમાં 2ની 64 ઘાત આવે છે. તો આ બે સમાન નથી એટલે અહીંયા જૂથના નિયમનું પાલન થતું નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5ની વાત કરીએ. ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ a⁵b, એટલે કે પહેલો ઘટક એ આધારમાં હોય અને બીજો ઘટક એ ઘાતાંક બને, બરાબર. એ પ્રકારે વ્યાખ્યાયિત છે. હવે ઝેડ પ્લસ પર લો તો અહીંયા એ દ્વિક્રિયા તો થઈ જશે, કારણ કે કોઈ પણ અનઋણ સંખ્યા છે એની ઘાત લેશો તે આપણને ઝેડ પ્લસમાં મળી જ જવાની છે. તો એ દ્વિક્રિયા તો છે જ, બરાબર. હવે અહીંયા આપણે જો એ સ્ટાર બી તો a⁵b થાય છે. ક્રમ બદલી કાઢીએ. બી સ્ટાર એ લઈએ તો શું થશે? આધારમાં બી આવશે અને ઘાતાંકમાં એ આવશે. તો તમે કોઈ પણ બે સંખ્યા ભિન્ન લો તો એના માટે એના ક્રમ બદલાઈ દેશે. ધારો કે 2 ને 3 લઈએ તો 2 સ્ટાર 3 લો તો 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 8 થાય. અને 3 સ્ટાર 2 કરી દઈએ તો 3ની 2 ઘાત, 3નો વર્ગ, 3નો વર્ગ એટલે 9. તો બંને અસમાન છે એટલે અહીંયા ક્રમનો નિયમ નહીં સચવાય. અને આ જ રીતે તમે જૂથના નિયમનું પણ પાલન નથી થતું એવું તમે સાબિત કરી શકો છો. અને હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ પર જઈએ. r−1 પર a સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ a/b+1 દ્વારા વ્યાખ્યાયિત કર્યું છે. હવે r−1 એટલે તો વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી -1 સંખ્યા છે, -1 ઘટક એ બાદ કરેલ છે અને ગણ રચેલ છે ને તેના પર આ સ્ટાર વ્યાખ્યાયિત કર્યા છે. તો દ્વિક્રિય છે કે નહીં એ ચેક કરીએ આપણે. તો આપણે એક કામ કરીએ કે જે આ દ્વિક્રિયાનું આપણને પરિણામ મળે છે a/b+1 એના બરાબર -1 લઈએ. તો એના બરાબર -1 લઈએ તો આપણને પરિણામ મળે છે a+b ઇઝ ઇક્વલ ટુ -1. તો એનો અર્થ એ કે એ અને બી એવી બે સંખ્યા પસંદ કરીએ કે જેથી આપણને આન્સર -1 મળે. તો આ જે છે એ દ્વિક્રિયા થશે નહીં. જોઈએ, ધારો કે આપણે a બરાબર -2 લઈ લઈએ અને b બરાબર 1 લઈએ. તો આના પ્રમાણે આ a બરાબર -2 અને b બરાબર 1 લઈએ તો આપણને -1 આન્સર મળી જશે. અને -2 અને 1 છે એ બંને r−1ની અંદર આવે છે. તો તેના માટે આપણે સ્ટાર પ્રોસેસ કરીએ. સો -2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ, તો જુઓ a સ્ટાર બી એટલે શું? તો પહેલો ઘટક અંશમાં લખવાનો ભાગ્યા બીજો ઘટક એમાં 1 ઉમેરવાના. એટલે પહેલા ઘટકના ભાગ્યા બીજામાં 1 ઉમેરો. તો અહીંયા પહેલો ઘટક -2 અને તેના ભાગ્યા બીજો જે ઘટક છે એમાં 1 ઉમેરીને એટલા વડે ભાગી દો. સો -2/2 થઈ જશે એન્ડ દેટ ઇઝ -1. પણ આપણો ગણ કયો છે? તો આ રહ્યો r−1 લેવાના નથી. જ્યારે આન્સરમાં -1 આવે છે વિચ ઇઝ ડઝ નોટ બિલોંગ ટુ r−1 છે. એટલે સ્ટાર એ દ્વિક્રિયા છે નહીં. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે અહીંયા દ્વિક્રિયા અને તેના માટેના 4 ગુણધર્મો વિશેની ચર્ચા કરી છે. આપણને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જરા લખી દેજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછી આગળ બીજા જે આખા ચેપ્ટરના સંયુક્ત એક્ઝામ્પલ્સ છે એના વિશે ડિસ્કશન્સ કરીશું.